નગરપાલિકા જે આ રખડતા ઢોરો પકડી અને જે આ ટાઈમ પરવારી વાળો બનાવ્યો છે એમાં અમને કોઈ વાંધો નથી, પકડે એમાં પણ અમને વાંધો નથી, જે આના માલિકો છે એની પાસે દંડ લે એમાં પણ અમને વાંધો નથી, અમે સહકાર આપવા તૈયાર છીએ। પણ અહીંયા જે ટાઈમ પરવારી જગ્યા જે બનાવી છે એ જગ્યા નાની છે અને આ નાની જગ્યામાં 150 થી 200 ગાયો અહીંયા મૂકેલી છે। ભૂખમરાથી અહીંયા ચારો નથી, ઘાસ નથી, પાણીની પણ વ્યવસ્થા નથી, તમે જોઈ શકો છો। ભૂખમરાથી 6 ગાયો બીમાર હાલતમાં પડેલી હતી અને 3 તો મરી ગયેલી હતી। આજે સવારે 3 ગાયોને ઉપાડીને ડમ્પિંગ સાઇટમાં નગરપાલિકા નાખી આવી। એટલે મારે તો આ સરકાર અને સત્તાધીશોને એ જ કહેવું છે કે તમે હિન્દુત્વના નામે સત્તા ઉપર બેઠા છો, ગાયોનું પૂંછડું પકડીને સત્તા ઉપર બેઠા છો અને આજની તારીખમાં ગાયો દુઃખી છે, અમને પણ દુઃખ થાય છે। અમે અમારી આખી જિંદગી ગાયો માટે કુરબાન કરી દીધી, હજારો અને લાખો દુશ્મનો પેદા કર્યા છે આ ગાયો માટે, અને જો અમારી સરકારમાં આવું થતું હોય તો એ દુઃખની વાત છે। શહેરીજનોમાં હવે છેલ્લા 1 મહિનાથી આપણે બધા જાણીએ છીએ કે અત્યારે ટેમ્પરરી એક આનો પાંજરાપોળની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને જે પરિસ્થિતિ આજથી 1 મહિના પહેલાં હતી હવે આ પરિસ્થિતિ નવી નથી, કેમ કે અમે જે મેકશિફ્ટ અરેન્જમેન્ટ જે કર્યા છે આમાં પણ અત્યારે અમારા 250 થી 300 રખડતા ઢોરોને ત્યાં રખાયેલા છે। સાથે સાથે નવા પાંજરાપોળનું નિર્માણ પણ થઈ રહ્યો છે। કેટલી પોળનો પ્રોપર એક સારું કેટલી પોળ જેમાં 1500થી વધારે રખડતા ઢોરો એક સાથે રહી શકે છે, આની કામગીરી પણ પૂર્ણ જોરશોરમાં ચાલી રહી છે અને આવતા લગભગ 2 મહિનામાં જે છે આની કામગીરી પણ પૂર્ણ થઈ જશે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।